ये भोम हासी देख के आप होत सावचेत, मूल सुख कहे महामती, तुमको जगाई के देत, तुमको जगाई के देता। अब जाग देखो सुख जागनी। प्रणाम सुंदर साची। अब जाग देखो सुख जागनी। आ संसाરની અંદર બે પ્રકારનું સુખ છે, એક જાગ્યા પહેલાનું સુખ અને જાગ્યા પછીનું સુખ। હવે જાગ્યા પહેલાનું જે સુખ છે એ શું છે? બ્રહ્મના છે, જાજવાના નીર સમાન। કે ભાઈ રેગિસ્તાનમાં આપણે જતા હોય અને પાણીનો ભાસ થાય છે કે ભાઈ પાણી મળશે ને મારી તૃષ્ણા મટી જશે, હકીકતમાં એ પાણી હોતું નથી। તો આ સંસાર એ સુખ પાછળ પડ્યો છે, પણ જે સુખ પાછળ સંસાર પડ્યો છે કે આપણે જ બધી વાતો કરી કે ભાઈ પરિવારનું સુખ, પ્રતિષ્ઠાનું સુખ, કંઈક ને કંઈક સુખ જોઈએ છે, પણ જે સુખ પાછે આજનો માનવ જે દોડ લગાવી રહ્યો છે એક હરણફાળ કહેવાય સુખ માટે, પણ હકીકતની અંદર એ એની અજ્ઞાનતા છે। અજ્ઞાનતા એ છે કે જે સુખ એવો કદાચ એને મળી પણ જાય, કોઈને પુત્રની ઝંખના છે ને પુત્રનું સુખ મળી ગયું તો એ તો સુખ જ સમજશે, પણ એ પુત્રવતી જ્યારે એવો વૃદ્ધ બને છે અને એને જે એના વતી જે અનુભવો થાય છે કે ભાઈ તું મારા જીવનમાં ના આવ્યો હોત તો સારું, પણ એ એની અજ્ઞાનતા હતી એટલા માટે એ સુખની એવો ઝંખના રાખતો હતો। અહીંયા આગળ એ કહેવા માંગે છે કે ભાઈ જાગ દેખો સુખ જાગની। હે મારી પરમધામની આત્મા, હું તને જે સુખ આપવા માંગુ છું એ સુખ દુનિયાના વિચારમાં જ નથી, દુનિયાએ કલ્પના પણ નથી કરી કે એ સુખ હું તને આપવા માંગુ છું। દુનિયા ક્યારે સપનામાં નથી વિચાર્યું કે મને કદાચ આ સુખ મળી જાય તો, પણ એ દુનિયા એ વિચાર એટલા માટે નથી કરતી કે દુનિયાને એના સાથે કોઈ સંબંધ નથી, એનું કોઈ અંકુર નથી, એની કોઈ નિસ્બત જ નથી। પણ સુંદર સાથજી તમે વિચારો કે આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડ દુઃખનું છે। કાજલની કોટડી હોય તો કાજલની કોટડીમાં તમે પ્રવેશ કરો તો કાજલ લાગ્યા વગર રહે ખરું? તો દુઃખ રૂપી બ્રહ્માંડની અંદર આજનો માનવ સુખ શોધવા જતો હોય તો એ સુખ મળે ખરું? પણ મારો પ્રાણનાથ એવું કહે છે કે મારી પરમધામની આત્મા, હું તને એ દુઃખ રૂપી બ્રહ્માંડની અંદર પણ સુખ આપવા માંગુ છું। વિચારો કે જ્યાં આગળ સુખનું નામ નિશાન નથી એ બ્રહ્માંડમાં હું તને શું આપવા માંગુ છું? સુખ આપવા માંગુ છું। એવું તો કયું સુખ છે કે જે સુખ જાગૃત થયા પછી એ સુખનો જ્યારે અનુભવ થશે, એનો અહેસાસ થશે સુંદર સાજી કે મારો ધણી, મારો પ્રાણ પ્રિયતમ આ સુખ આપવા માંગે છે। આજે આપણે ઉજાગરા બેઠીએ છીએ 25-25 કિલોમીટર, 50-50 કિલોમીટર થી દૂરથી દોડીએ છીએ, શા માટે? જાગ દેખો એના માટે સુંદર સાથજી કે લાવો હું આ પ્રસંગની અંદર જઈશ તો પ્રસંગની અંદર ઘરધણી ખુશ થશે, એ વસ્તુ તો ગૌણ છે, પણ એ પ્રસંગની અંદર મારા પ્રાણનાથજીની વાણી મને સાંભળવા મળશે તો પહેલામાં પહેલું તો મારો ઈમાન દ્રઢ થશે, મને સુંદર સાધના દર્શન થશે અને એ સુંદર સાથ થી મને પ્રેરણા મળશે
કે 80 વર્ષના સુંદર સાધજી કે જેનો હાથ પગ સાથ ના આપે એ પણ 2 કલાક સુધી જ્યારે ચર્ચા સાંભળવા આવતા હોય અને મુરલીધરની જેમ જો સાંભળતા હોય, સુંદર સાધજી જેનો 40 વર્ષ થયો છે, જેનો 50 વર્ષ થયો છે, એને શરીર સાથ ના આપે તો ઢોકણી પાણી લઈને વિચારો સુંદર સાધજી, મારો ધણી તને આપણને સુખ આપવા માંગે છે, પણ એ સુખ લેવાની આપણી તૈયારી ખરી? આપણી તૈયારી છે એટલા માટે તો અહીં આયા છીએ સુંદર સાહેબ, આપણી તૈયારી છે. જો આપણી તૈયારી છે તો સમજો એ હાથવેતમાં છે. આપણી તૈયારી છે તો હાથવેતમાં છે સુંદર સાજી, પણ હાથવેતમાં છે અને કહ્યું ને ભાઈ એ ટકલો, જો ઈમાન દગી ગયું તો સુંદર સાજી હાથવેતમાં જીત કે બાજી, સુંદર સાજી જીતની બાજી, જીતેલી બાજી હારી ન જઈએ એટલા માટે હવે કોઈ પણ ભોગે સુંદર સાજી માયા ગમે તેટલી એની તાકાત લગાવે પણ એ માયા સામે આપણે ઝૂકવાનું નથી સુંદર સાજી, અને નહીં ઝૂકીએ તો જાગ અબ જાગ દેખો સુખ જાગની, કે હે મારી પરમધામની આત્મા, આ વાણી હું તારા માટે લાયો છું. આ વાણી ચર્ચા સુણજો દિન ને રાત, આપણને તૃથા પ્રાણનાથ, આપણને પ્રાણનાથ મળ્યા છે, એની વાણીનું તું રસપાન કરી લે. મેં તારા માટે એ રસ આમાં ભર્યો છે. એ રસ તને શું આપવા વાળો છે? સુખ આપવા વાળો છે, તને આરામ આપવા વાળો છે, તને ચેન આપવા વાળો છે. બસ સંસારની કોઈ ચાહના તને નહીં રહે જો તું મારી વાણીનો રસ પી લે તો. પણ આપણને બ્રહ્મ રસમાં રસ નથી, આપણને રામ રસમાં રસ છે, સોમ રસમાં રસ છે. રામ રસ એટલે ખબર પડે, ઉત્તર પ્રદેશમાં ચાને રામ રસ કે 11 થયા પણ રામ રસ દેખાતો, અને સોમરસ એટલે દારૂને સોમરસ કહેવામાં આવે. બંનેના નશા એવા છે કે કલાક પછી ઉતરી જાય, પણ સુંદર સાજી જે રાજ રસ છે અને રાજનો જે પ્રેમ રસ છે સુંદર સાથ, અને જેને એનો રસ લાગી ગયો, એનો નશો ચડી ગયો સુંદર સાધજી, એ પરમધામમાં જ્યાં વગર એનો નશો ઉતરવા વાળો નથી સુંદર સાધજી. અને એ નશો મારા સુંદર સાથને નથી ઉતર્યો ને એટલા માટે દોડીને આવે છે. એટલા માટે આ રસ પર રસ, રસ પર રસ ઉતરવા જ નહીં દેવાનો સુંદર સાથી. શા માટે જો કદાચ ઉતરી ગયો અને માયાએ પકડી લીધા તો જે સુખ મળવાનું છે એ સુખ નહીં મળે સુંદર સાજી. તો આ વાણી દ્વારા પહેલું તો આપણને એ પરમધામનું સુખ આપવા માંગે છે. પરમધામમાં તો સુખ હતું જ, એ સુખમાં આપણે ઓતપ્રોત હતા, ગળા ડૂબ હતા, એટલા બધા મસ્ત હતા, પણ એનો એહસાન તો સુંદર સુખ કોને કહેવાય એની ખબર નથી. એટલા માટે દુઃખરૂપી બ્રહ્માંડની અંદર એનું કમ્પેરિઝન કરવા માટે, એની તુલના કરવા માટે, એની સરખામણી કરવા માટે સુંદર સાચી આપણે અહીં લાયા છે. એટલે કે છે કે મારી રૂહ તને દુઃખરૂપી બ્રહ્માંડની અંદર દુનિયા પ્રતિષ્ઠા માગે છે, દીકરાઓ માગે છે, સુખ સંપત્તિ સમૃદ્ધિ માગે છે, પણ આ વાણી દ્વારા તું કોને માગીશ? કોને સુંદર સાથ કોને માગશે? એના પ્રિય, એના ધણીને માગશે. ન ચાહું મેં बुजुर्गी ना चाहो खुदा किताब, इश्क दीजे मोहे अपनो, हे धनी मैं तासु करूं मिलाप. सुंदर धनी तुम्हारी साहिबी राखो अपनी पास. सुंदर साथ इश्क सिवाय कशु नहीं, इश्क बड़ारे सबन में न कोई इश्क समान. ए कह્યું છે ને કે બધાની અંદર જે ગુણો છે એમાં ઇશ્કને મહાન ગણવામાં આવ્યો છે. એનો અર્થ એવો નથી કે ઇલામ એનાથી ઉતરતો છે, પણ જ્યારે જ કોઈનું વર્ણન કરવામાં આવે ત્યારે અવશ્ય એને શ્રેષ્ઠ, બીજા કરતા શ્રેષ્ઠ અવશ્ય ગણવામાં આવે છે. પણ આપણા માટે ઇલમ પણ એટલો શ્રેષ્ઠ છે, આપણું ઈમાન પણ એટલું શ્રેષ્ઠ છે, અને ઇશ્ક પણ એટલો શ્રેષ્ઠ છે. એટલે કે જે કઈ ગુણો છે એ બધા જ ગુણોને અંગીકાર કરીને સુંદર સાજી આ નશ્વર જગતની અંદર, અક્ષરના ખેલની અંદર આપણે એ સુખ લેવાનું છે. अब जाग देखो सुख जागनी, के अब जागीने हे मारी आत्मा तू जो કે આ જાગણીનું બ્રહ્માંડ છે, એ જાગણીના બ્રહ્માંડની અંદર જાગણીના બ્રહ્માંડનું સુખ શું છે
જે અવસર તને પ્રાપ્ત થયો છે એ અવસરની અંદર હું તારી માટે જે ખજાનો લઈને આવ્યો છું એ અવસરને તું જાણી લે કે છે ये सुख सुहागिन जोग અને આ સુખ સુહાગીન માટે સુહાગીનનું વર્ણન કર્યું ને કે કોને સુહાગીન કહેવાય સુંદર સાથ છે કે જેના નામનો ચૂડો પહેર્યો છે, જેના નામનું સિંદૂર લગાવ્યું છે સુંદર સાજી, જેના નામની ચુંદડી પહેરી છે, જેના નામનું મંગળસૂત્ર પહેર્યું છે સુંદર સાજી, એ સુહાગીન છે. તો મંગળસૂત્ર શું છે સુંદર સાજી? સિંદૂર શું છે? ચૂડો શું છે? ચુંદડી શું છે? આ વાણી છે સુંદર સાજી. એ વાણીના જે રાજ્યના અનમોલ વચનો છે એ અનમોલ વચનો પર આપણે ચાલીએ ને તો આપણી જાતને સુહાગીન કેવડાવવાનો અધિકાર છે. બાકી આપણી જાતને સુહાગીન કેવડાવવાનો અધિકાર નથી. અને એ સુહાગીન માટે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એની ચરણ રજ માટે તડપી રહ્યા છે. કઈ સુહાગીન માટે? કે જે વાણી પર ખરી ઉતરી છે એના માટે. પછી કોઈને હરતો ફરતો એમ કહે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ અમારી ચરણ રજ માટે તડપ્યા છે. એટલે ભાઈ તડપી રહ્યા છે પણ કોના માટે? કે જે વચનો પર ખરી ઉતરી છે એના માટે. તને કેવડાવવાનો અધિકાર છે સુહાગીનનો. સુંદર સાથ, આપને સુહાગીન કેવડાવવાનો અધિકાર આપણે પ્રાપ્ત કરી લેવાનો છે. બહોત ગઈ સુંદર સાથ. વિચારો કે કોઈ એવું ધર્મશાસ્ત્ર નથી કે જે ધર્મશાસ્ત્રની અંદર સુંદર સાજી પરમધામની આત્માનો મહિમા ના ગાયો હોય. કેમ કેમ ગાયો છે? ખબર છે કે એ પરમધામની આત્મા આ સંસારમાં આવશે ને તો उत्तम पुरुष भी न और देवी देवता को न दाए એ પહેલામાં પહેલી એની ઓળખ હશે સુંદર સાજી. અને આજે એ અહીંયા આગળ જોવા મળે છે. આજે એ જોવા મળે છે સુંદર સાજી. પ્રસંગ નાનો છે પણ જે પ્રસંગની અંદર સુંદર સાજી જે સુંદર સાજ જાગૃત થયો છે એને નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રસંગની અંદર ચાહે શુભ પ્રસંગ હોય ચાહે અશુભ પ્રસંગ હોય પણ જ્યાં સુધી મારો પ્રાણનાથના સાનિધ્યમાં એ પ્રસંગ ન થાય ને તો હું પરમધામની આત્મા નથી. એ સાબિત થાય છે અહીંયા આગળ સુંદર સાજી. પ્રસંગ તો એક ગૌણ વસ્તુ છે. એ સમાજને રીઝવવા માટેનો છે, કુટુંબ પરિવારને રીઝવવા માટેનો છે. પણ અસલ કામ તો મારા પ્રાણનાથને રીઝવવાનું છે. અને એના અનુયાયીઓ, એના ખાસ યારો જે છે, યારો કયા ને કુરાનમાં? સાચા યાર, સાચા દોસ્ત આપણે છીએ સુંદર સાજી. આપણા માટે આ પ્રસંગ બન્યો છે. એને કહ્યું છે સુખ સુહાગીન જોગ એ અવસર સુંદર સાતજી. કેટલો સુનેરો અવસર સુંદર સાત. દુનિયા એની આપણે કહ્યું ને કે દુનિયા એની મસ્તીમાં મસ્ત છે. એની સુંદર સાતજી કોઈ મોબાઈલમાં મસ્ત છે, કોઈ ટીવીમાં મસ્ત છે સુંદર સાત, કોઈને કોઈ કામની અંદર મસ્ત છે. એની પરમધામની આત્માઓ એના પ્રાણ પ્રિયતમના અનમોલ વચનોની અંદર મસ્ત છે. આજે આ અનમોલ વચનો આપણને સાંભળવા મળે છે તો નક્કી કરો કે હું પરમધામની આત્મા છું, બાકી ના મળે. પોતાની જાતને તમે નાની ના ગણતા, બાકી જાઓ ઓલિયા પીર પેગંબરો થઈ ગયા એમાં બેઠા છે. જાઓ કશું મળ્યું હોય તો સહેજમાં મળ્યું છે, સહેજમાં કશું નથી કર્યું. અંકુર છે આપણું, આપણી નિસ્બત છે સુંદર સાત. એ નિસ્બતના કારણે આજે આ વસ્તુ જ્યારે મળી હોય તો સુંદર સાત આપણે પણ ભાગ્યશાળી છીએ. પણ ભાગ્યશાળી છીએ પણ સુંદર સાતજી એને આપણે વધાવી લેવાનું છે કે હું જ છું, મને આ મળ્યું છે. તો સુંદર સાતજી હવે દિવસે દિવસે આપણે ના કહ્યું કે ભાઈ સંખ્યા ઘટતી જાય છે. તો સંખ્યા ઘટતી જાય એનો અર્થ તો ઈમાન ઘટતું જાય છે. ભાઈ શા માટે ઈમાન ઘટે? શા માટે ઘટે? હવે તો ઈમાન પાવરફુલ થવું જોઈએ. હું 10 વર્ષનો હતો ત્યાંથી જોડાયેલો, હવે તો મારું ઈમાન કેટલું હોવું જોઈએ? પરિપક્વતા આવી જવી જોઈએ સુંદર સાજી. પહેલા ધોરણમાંથી જ્યારે એમફિલ સુધી આવી ગયો, પીએચડી સુધી આવી ગયો માણસ, કેટલો પાવરફુલ હોય, કેટલી લાયકાત હોય એનામાં સુંદર સાત. કેટલા સમયથી આપણે લાગ્યા છીએ. તો એ જાગણીનું આજે સુખ છે સુંદર સાત. કેટલું સુખ છે કે મારે ધણીને 25 પક્ષમાં જે કઈ છે સારું એને આ સંસારમાં આપણા માટે આ વાણીમાં આપી દીધું. દુનિયાને ખબર નથી પરમાત્મા ક્યાં રહે છે. જ્યારે મારો સુંદર સાત એક ચોપાઈમાં કહી દે કે હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન છે. એ દુનિયા વાળો પરમાત્મા જોઈએ છે, જોવા છે, કેવા છે, ક્યાં રહે છે, આઈ જા મારી જોડે. સુંદર સાત
આ કેટલો આનંદ આપણને થાય છે કે દુનિયા જ્યારથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી મોડીને શોધતી આવી, મારો ધણી આવ્યો ને 8 વેદમાં બતાવી દીધું કે ભાઈ હું આ સંસારમાં નથી. આ સંસારના માલિકોને તમે પરમાત્મા માનો છો ને, એવા તો અસંખ્ય છે. અસંખ્ય બુલબુલાઓ સાગરની અંદર બને છે ને મટી જાય છે, એવા તો અસંખ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ બને છે ને મટી જાય છે, એવા અસંખ્ય બ્રહ્માંડો બને છે ને મટી જાય છે. એ પરમાત્મા નથી. દુનિયાને પરમાત્માની પહેચાન કરાઈ સુંદરસાજી આપણા માટે સુખ કહેવાય કે દુનિયાને ખબર નથી કે મારો ધણી કેટલો સામર્થ્યવાન છે, કે આવા તો કેટલાય રમતો રમે છે અક્ષર ભ્રમ, ખીન में देख के पल में उदावे, પણ કોઈને એવો કોઈ અહેસાસ ના થયો કે ભાઈ એ અક્ષરનો માલિક કોણ છે, એ અક્ષર કોના હુકમથી આ બ્રહ્માંડો બનાવે છે, કોઈને ખબર ના પડી. સુંદર સાથ તો કે છે કે જાગ દેખો સુખ જાગની, સુખ સોહાગીન જોગ. 3 લીલા ચોથી ઘર કી. 3 લીલાઓ થાય સુંદર સાજી આ સંસારમાં. આપણે માગ્યો ખેલ, મને એમાં સુંદર સાજી 3 વાર માગ્યો તો 3 બ્રહ્માંડ બતાયો. લાખા ભવનની અંદર બેમે શું કહેલું અગ્નિ કાકા કે એક માના 100 આલે કહેલું ને, 3 વાર કહ્યું તો 3 વાર ભાઈ ના ગયા. તો બેમને શી ખબર હતી કવરો એકલા જ, એક માના 100 તો હું ઉમી દઈ કે ભાઈ, પણ બીજાની તો ખબર પણ કે તું તો 3 વાર બોલ્યો છું એટલે તારે 3 વાર આવવા પડે. સુંદર સાજી દેવી, આ દુનિયાના દેવી દેવતાઓને સુંદર સાજી રોટું પડતો વાર લાગે. મારા પ્રાણનાથજીને નારિયોર મોનો કે ના મોનો, મોનું જો ભૂલી ગયા ને તોય કશો ફેર ના પડે. પડે સુંદર સાત દુનિયાના દેવી દેવતાઓની રીત રિવાજ અને એમની જે પ્રતિષ્ઠાઓ છે, જો એમના પ્રતિષ્ઠામાં એમના માન સન્માનની અંદર સહેજ પણ ચૂક પડી ગઈ ને તો સુંદર સાતજી સમજો તમારું સત્યા. પણ કોના માટે એ મોને, એને આપણે મોનતા જ નહીં, એનું ચો ભાઈ મોન સન્માન ચડાવવાની વાત છે. પણ મારી પરમધામની તો 3 લીલા, એક તો વ્રજની અંદર, તો વ્રજની અંદર એ વ્રજનું સુખ પણ આ વાણીમાં આપ્યું છે સુંદર સાજી. એ રાસની અંદર આપણે જે લીલા કરી છે, એક એક ગોપીને એક એક કાનજી સુંદર સાથ, એક એક ગોપીને એક એક કાંજીનું રહસ્ય પણ દુનિયા નથી સમજતી. કેમ 12,000 કૃષ્ણનો ધારણ કરવા પડ્યા સુંદર સાજી, એ આપણને ખબર છે. અને એ જે રસ હતો રાસ, આજે રાસનો રસ અને વ્રજના જે કિરંતનો છે, જે ભજન છે સુંદર સાજી, જે લીલા છે, દુનિયા એને ગાય છે, પણ દુનિયા ગાય છે પણ દુનિયાને ખબર નથી કે આ લીલા કરવા વાળો કોણ છે. એ લીલા કરવા વાળા આપણે હતા, પણ એ લીલા કરવાના આપણે હતા સુંદર સાજી, પણ એ નિંદમાં હતા, એ ખબર નથી. તો રાજ્ય ફરી એને રિપીટ કર્યું સુંદર સાજી આ વાણી દ્વારા. અને સારો રસ એ રાસ કિતાબની અંદર, એ કલશ ની અંદર સુંદર સાજી એ પ્રકાશની ગોકુળની લીલાની અંદર બતાવ્યો છે. તો એ 3 લીલાઓ થઈ, 3 લીલાઓની અંદર 3 સુખ સુંદર, અને ચોથું ઘરનું સુંદર સાજી, એ પરમધામનું સુખ સુંદર સાજી. 4 લીલાના 3 લીલા અને આપણા ઘરનું સુખ સુંદર સાજી આ જાગણીના બ્રહ્માંડની અંદર આપણને આપી રહ્યા છે રાજજી. એમાંનું કોઈ અહેસાસ દુનિયાને ખરો, કોઈ ખબર ખરી અમને? તો એ સુખ આપણે લેવાનું છે, એ આનંદ આપણે માણવાનો છે સુંદર સાજી, એ આનંદ આપણે લૂંટવાનો છે. પણ આજે પૂરેપૂરો લૂંટવાનો, હવે પછી આવતીકાલે કંઈક. આપણો સમય પણ પૂરો થઈ ગયો છે. 11:30 વાગે સુંદર સાજી થઈ ગયા ને, 11:30 બસ. આવા અહીં ના બોલે, પછી પણ આગળ લઈ જઈને મને બોલે. એટલે સુંદર સાજી જે કઈ જાણ્યું છે, સમજ્યું છે, આપણા જીવનમાં આપણે ઉતારવાનો પ્રયત્ન કરશું. જ્યાં સુધી વાણી સાંભળ્યા પછી આપણે એને અમલમાં નહીં મૂકીએ, જીવનમાં ઉતારીએ નહીં સુંદર સાજી. એકબીજાને કહેતા પડશું કે અમે પ્રણામી રે પરમ ધામના, પણ સુંદર સાજી અમે પ્રણામી પરમ ધામના, તો આપણે પરમધામ રીતે આપણામાં એ સુખ મને મળ્યું છે, હું કેવડાવને લાયક છું, તો એ આપણે પણ એમાં ખરા ઉતરવું પડશે. તો આવો સુંદર સાજી, વધારે નહીં કહેતો, મારી વાણીને બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.